આજે કઈ ચરાવવાનું દેખાતું નથી. મારા ગાય ભેંસ બધી ભૂખે મરી જાય છે. મારે ખેતરમાં કોકનું શોધવું પડશે મારે ચરાવવા માટે. આ ગાયો બકરો ચરાવવા માટે મારે કંઈક તો શોધવું પડશે. કોઈના ખેતર મળી જાય તો સારું. આ કંઈક ખેતર દેખાય છે તો ખરું, ચરાવવા માટે સારું છે ને. મળવું પડશે આ બાજુ. આવું કે ખેતર કોનું છે? એ ગાયું ચરાવવા કાલે આવું છે. આવવું પડશે કાલે આ બાજુ ઓટો મારવા માટે. હે વીરુભાઈ, વીરુ ભરવાડ, તમે અહીં ક્યાંથી? આ ગાયું ચરાવવા માટે આવું છે. કોણ ખેતર છે આ બાજુ? આ ખેતર તો આપડા પેલા ફતાભાઈ નું છે. એવું? તો કાલે ઓટો મારું આ બાજુ ચરાવવા માટે. ઓહો, તમે તમારે આવી જાઓ, પણ જોજો આપડા ખેતર બાજુ ગાયો ના જાય. પેલું તમારું ખેતર છે બાજુ? આપણું જ છે. હા, તો કાલે આવું. ચાલો મળીએ. હા, મળીએ. રામ રામ રામ. બહુ દિવસ થઈ ગયા, આજે ખેતર બાજુ ઓટો મારું. મોકલતો હા રોડે આવી જાય. હા લેતા જા. કોણ આવવાનું? અલ્લા હા મોકલ. અલ્લા, આ ઘાસ પણ ચરાઈ ગયું. આ બાજુ મોટો છે, આ બાજુ તો ચરાઈ ગયું છે. લાગે કોઈ ગાયો ચરાઈ ગયું છે. સમજાતું નહીં. આ વીરુ ભરવાડ આજે ખેતર જોવાયા હતા. ખેતરના બોને એમને ફતાભાઈ જોડે વઢાવવા પડશે. એકવાર એમને મને ગામ વચ્ચે આબરૂ કાઢી હતી. હવે હું એમને એકવાર બજાવું, બેવને બજાવું અને બેવને મારામારી પર લાવી દઉં અને પછી હું જ છોડાવું. આજે તો ફેસલો કરીને જ રહીશ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પાછળ આવી ગયું. હારું કોણ ચરાઈ ગયું છે આટલું બધું? ઓ લાલભાઈ, એ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ. શું કહો છો? બોલો ભાઈ. આ જોવો ને યાર, ઘાસ કર્યું તું ભેંસો ચડાવવા માટે. અહીંયા મોટું છે, અહીંયા કોઈ ચરાઈ ગયું છે. હતું હોય હું નહીં કાપી ગયો. અરે પણ મેં એવું કઈ કીધું કે તમે કાપી ગયા? તો લો નહીં, મેં ભેંસો લઈને હાથ નહીં મારી. અરે ખાલી પૂછું છું કે કોઈ ચરાઈ ગયું છે. એવું થયું? હા. કોણ હશે? આ એવું તો કાલે મેં વીરુ ભરવાડને જોયા હતા આ બાજુ. તપાસ કરો. પણ હવે ક્યાં હશે? મને તો એ ખબર નહીં, પણ એ હજુ બહુ દૂર નહીં ગયા હોય. બીજા ખેતરમાં જવાનું કહેતા હતા. તપાસ કરો, જાઓ. હા, મળી લો. ચાલો ઘર બાજુ જવું છું. હા, રામ રામ. લાઈ ખેતર બાજુ ચકડી મારવા દે. એટલે વીરુ ભરવા નહીં ક્યાંથી? લાઈ ફટાફટ ફોન મારવા દે. હેલો. હા ફટાબા, હા તમારા ખેતરમાં વીરુ ભરવાડ આવે છે પાછા. શું કરું? વાતોમાં ઉલઝાવું? હા હા, તમે જલ્દી પહોંચો. હા હવે થોડું આરામ બહુ થયો. ભૂખ લાગી છે, થોડું ખાઈ લો. અમે બપોર થવા આવ્યા. જમવું પડશે. લે વીરુ ભરવાડ. હા આવો, ચાલો જમીએ. ચાલો બેસી કે? બસ તમે જમવા બેસી ગયા? હા જમી. જમો જમો. હું તો જમીને આવ્યો. ચાલો જમીએ. ના જમો જમો. હું શું કહેતો હતો? હા બોલો. કાલે તમે આવ્યા હતા ખેતમ ગાયો લઈને? હા, ફતાભાઈના ખેતરમાં ચરાવવા આવે ને. હા, તો અહીંયા હતા નહીં, મને વચ્ચે મળ્યા હતા. એ શું કહેતા? પૂછતા હતા વીરુ ભરવાડ કઈ બાજુ ગયા ક્યાં? મેં ખબર નહીં એવું કીધું એ. કહેતા મારા વિશે ના, એ તો ખબર નહીં. તમને હોતા હતા ખરા. તમે કે ગાયો ચારો એમનું બધું સાફ કરી દીધો? હા, થોડું ઘણું તો ચરાવ્યું હતું. હા, તો જમી રહ્યા હોય તો પછી મળીએ. હા મળીએ. ચાલો પાણી. હા, પી લો.
જો બોલા એ વીરા ભરવાડ ઉઠ બોલ તું કાલે મારા ખેતરમાં ગાયો ચરાવી ગયો તો એ ફતેહસિંહ બોલવામાં મર્યાદા રાખજે. મારે લાલભાઈ વાત થઈ હતી તારી વાત વચ્ચે કઈ નથી. તે એ ખેતર લાલભાઈ નું નથી, તો એ ખેતર મારું છે. બોલાવો લાલભાઈ અહીંયા અત્યારે બોલાવું છું લાલભાઈ ને, ઉભા રહો. હલો લાલભાઈ, હા ખેતરમાં આવજો. બોલો વીરુ ભરવાડ. આવો લાલભા. અરે ફતેહસિંહ કેમ છો? આ વીરુ શું થયું? ભરવાડ હા મારા ખેતરમાં ગાયો ચરાવી ગયો છે. હા કાલ આપણે મળ્યા હતા ને. હા મેં તમને જણાવ્યું નતું કે આપણા ખેતરમાં એ તો ના પાડે છે કે તમારું કઈ લેવા દેવા નથી. લાલભાઈ તમે કીધેલું મને ચરાવવાનું કીધું તું પણ મેં શું કીધું તું ફતેહસિંહ ને મળી લેજો. ના ના લાલે જ કીધું હશે. લે ફતેહસિંહ તમારી order હતી. આવરી જગ્યાએ ચડી ગયા. ના ના તમે જ કીધું હશે અને ચડાવવાનું. વીરા ભરવાડ વડવાટ છે ને પહેલેની એટલા માટે. ના યાર આપણે ભાઈ જેવા યાર આવું ના કરું મેં. હવે તો ભય જ ખોદે. અરે ભાઈ તમે કીધું હશે. ફતેહભાઈ તમે યાર ના આવું કરો. આપણે બે સારા સંબંધમાં બબાલ ના કરશો. આ વીરા ભરવાડ ચરાઈ હશે ગાયો. આ વીરા ભરવાડ નો બોલવામાં મર્યાદા રાખજે કે તમને ખબર થઈ જશે. એવું નથી યાર. કયા પૂછો અગર મારા ખેતરમાં ગાયો ચરાવી? આવું ના ચાલે, આવું ના ચાલે, આવું ના ચાલે. મારી ભેંસો હું ખાશે હવે? આ મારી ભેંસો હું ખાશે હવે? અલા વીરા ભરવાડ આવું ના હોય. અલા આયા તો બડા હિલ્યા. હા યાર સરપંચ આજે મારા ખેતરમાં ગાયો ચરાવી ગયો છે. આજે મારા ખેતરમાં ગાયો ચરાવી ગયો છે. મારી ભેંસો ખાશે હવે. શા માટે તમે જે કરતા હતા? હા યાર એની ગાયો મારા ખેતરમાં ચરાવી ગયો છે. હવે લે વિલિયા. હા ગાયો ચરાવી હતી મેં. કોણે કીધું? મને પેલા લાલભાઈએ કીધેલું. લાલભાઈ જે મારું ખેતર છે. મને લાગે છે કે આ લાલ્યો તમારી જોડે દારૂ મીઠી. કેમ નો? લાલિયાની એક વાર તે ગામ વચ્ચે નતો જોડવાની વાત કરી. હવે એટલે એને કાવતરું કરી. એના માટે ના કરે પણ યાર. અરે આ લાલિયા તો તું ઓળખતો હોય. એવું છે? હા તો હવે એને મજા લેવડાવવી પડશે. હા આ લાલિયો ગલોડો વેનતો હોય ને એવું લાગે છે. લેવો લાગ્યા સરપંચ તમે અમારા વાડીએ ક્યાંથી? અરે અમારે આવું જ પડે ને તમે કોમ એવા કરો એટલે. રામ રામ. રામ રામ. અરે વીરા ભરવાડ તમે પણ ક્યાંથી? હા હું વીરો ભરવાડ. પણ તમે આ બધું વડવારો કરાવી? કોને વડવારો કરાવી? આ મને ને પેલા ફતેહસિંહ ને. ના યાર વડવાડ કરાવતો એ તો મારો ભાઈ ગયો. પૂછો ફતેહસિંહ ને. લે આયો આ લાલ્યા તો તમે ફતેહસિંહ ત્યાં જ વડવાડ કરાવી છે. ફતેહસિંહ તમે યાર ભાઈ. અરે યાર વીરા ભરવાડ સરપંચ આ લાલ્યો તો ધૂની રીહ રાખી એવું છે પાછો બહુ સરપંચ તમે યાર આવું બોલો. લે હું તો તને તો તમારો ખાસ બેરું નહીં. ચડ્ડી પહેરતો ચડ્ડી તાંજો તને ઓળખું. લે હોતું હોય હું ચડ્ડી પહેરતો તો તાર તો તમે પેન્ટ નતા પહેરતા. લે હું પેન્ટ ના પહેરતો હું ધોતિયું પહેરતો. લે સરપંચ યાર હું તમે આવો સાઈડમાં વાત કહું. વાત કરી ગરી પારમાં આવીને પાછા. લે આ વીરા ભરવાડ ને સમજાવો યાર. આ મારો ભાઈ જવાન વડાવા માં ભેગો. લે યા આવું કરાય તારી? શું થયું? તે જ્યાં હોય ને ખેતરમાં ગાય ચારી જાહું. ગાય ચારી ગઈ અને માં ભરવાડ અમાર જોડે લાલભાઈ ગયેલો કેમનું ખેતર છે? કાલથી અમે તો જોડે વારું મારું કીધેલું. કાલથી નહીં આવો પણ આજનું જે કરવું હોય એ કરો. ના પણ હવે ઘાસ તરીકે ગાયો એના પૈસા કોણ આપશે? હા તે સરપંચ સાહેબ તમે કશું કયો હવે લેનદેન. તારે વીર્યા જો તારે અમને પૈસા આલી દેવા પછી ઘાસના 5 લાખ થશે. એટલા બધા તો પૈસા મારી જોડે નથી. ગાયો આપી દો. અને સરપંચ ને પણ ગાયો આપી પડશે. હા તો આપી જ પડે. વ્યવહાર ક્યાં છે? હા હા કરીએ કાલે વાત. ચાલો એક નાની વાત થઈ છે કે સરપંચ સાહેબ હેડો મામલો સોલ. એટલે આપણે વિરાન કેવો છેતરી માર્યો નહીં? હવે સરપંચ સાહેબે પાઈ ગયા આપણી બબલમાં તો. એક ગાય તમારી એક ગાય મારી.